તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય વિડીયો. તો મેં આજે ગેમિંગ એટલે મેં અમદાવાદ આવ્યો હતો, મારા ફઈના ઘરે ફરવા આવ્યો હતો. ત્યારે તમને એનું લોકેશન દેખાડીશ ને. ભાઈ સાહેબ, ગજબ લોકેશન છે, ગજબ લોકેશન છે. ઠીક છે, દેખાણું છું તમને લોકેશન. તમે લોકેશન જોઈને આમ મેં એક્સપેક્ટ નથી કરી શકતો કેવું લોકેશન છે, કેવું મસ્ત છે. ખુશનુમાં સવારે શિયાળામાં સવારે અહીંયા ટાઢ હોય ને અહીંયા ઉપર આવ્યા હોય અગાસીએ, હા શું મોજ હોય. હવે તમે ડિસાઈડ કરો લોક ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં બનાવું. આ લોક તો ગુજરાતીમાં જ આવશે. ઓકે, હવે વ્લોગિંગ આપણે ચાલુ કરશે. ઠીક છે, તમને લોકેશન દેખાણું જોઈ લ્યો. તમે જોઈ લ્યો બિલ્ડિંગ, હા જાળવા ને હા બાજુમાં કે પ્લોટ છે ખાલી દેખાણું છું તમને. આ બીજાની અગાસી ઉપર જઈને દેખાણું છે તમને. જોઈ લ્યો લોકેશન જોઈ લ્યો તમે ખાલી. લોકેશન તમને આખું મારા ભાઈનું ઘર પણ બતાડવાનું હતું. જોઈ લ્યો લોકેશન જો. હા બિલ્ડિંગો છે ચારેય સાઈડ. બિલ્ડિંગોના વચમાં મારા ભાઈનું ઘર છે. આગાસી તો આપણી જ છે. જોઈ લ્યો લોકેશન જો તમે. મને તો મજા આવી ગયા લોકેશન જોઈને. તમને ઘર પણ બતાડવાનું છું. નીચે છે ને અમારે પડવા આવ્યા છે બધા. અમારે મુસલમાનમાં હોય પડવા જવાનું કુરાન શરીફ. તમે હિન્દુ લોકોમાં કેમ ગીતા હોય, કુરાન શરીફ હોય, નાનું હોય બધું પડવાનું. એ પડવા આવ્યા છે. અને ગાઈસ હવે આપણે ગેમિંગ ઓછી કરવાની છે, કેમ કે ગાઈસ ગેમિંગમાં છે ને તમને મારો આંગળી દેખાવ. આંગળીની હાલત જોયો તમે. જો આ ગેમિંગ કરીને જોઈ લ્યો. મોબાઈલમાં પીસી લઈ શકતો નથી હું, કેમ કે મારા પપ્પા ના લઈ દે. મારા પપ્પા બોલ્યા ત્યારે 10મું હાલે છે આપણું. જોઈ લ્યો આંગળી જોઈ લ્યો. બીજી આંગળી પણ બતાવું જો, રૂકો જો. અહીંથી અડધું હિન્દી બોલાઈ જાય છે. અહીંયા ફટાકડો ફૂટી ગયો હતો હાથમાં. ને તમે હવે ડિસાઈડ કરવાનો છે વ્લોગ હિન્દીમાં બનાવો કે ગુજરાતીમાં. ગુજરાતીમાં બનાવવાવાળા હોય ને એ કોમેન્ટમાં છે ને લાલ દિલ મોકલો, અને હિન્દીમાં બનાવવાળા છે ને એ કાળું દિલ મોકલો. તો અહીંયા શું જોઈ લ્યો કબૂતર છે કોમાં. ઓકે, આ ટાકા છે તમે જોયા જઈશે. નીચેની ગલી દેખાડો. જોઈ લ્યો ઓલી મેન બિલ્ડિંગ છે અંબર ટાવર અમદાવાદમાં. જોઈ લ્યો નીચે જઈને પણ બતાડવાનો છું. હમણાં 6 વાગી જાય પછી જાય આપણે નીચે. તમને ખોલીને પણ દેખાડી દઉં આપણે. જોઈ લ્યો આજે અહીંયાથી ઉતરીને જવાનું નીચેની સીડી જોઈ શકો. અહીંયા બધો સામાન પડ્યો છે. ઓકે, હા ગાઈસ લોકેશન જોઈને જ હું રાજી થાઉં છું. તો મસ્ત લોકેશન છે. હજી તો આ બિલ્ડિંગો બને છે. આ બિલ્ડિંગ તો બને છે. જો આ વોચમાં દેખાય છે એ બધું બને. કાચ ને બાકી જે લાગવાના આ બિલ્ડિંગ એ બને છે. ને આ જૂની થઈ ગઈ છે. તમને અહીંયા જો એકેય જૂની નહીં બતાવી બિલ્ડિંગ. બરોબર, બધી નવી દેખાશે. જો આ નવી છે. અને એક વર્ષ નથી થયું આ બિલ્ડિંગ બનીને. ઠીક છે, આ બિલ્ડિંગ હજી જૂની છે જરાક. આ હું 3 વર્ષથી આ બિલ્ડિંગને જોઉં છું. જૂની છે પણ મસ્ત લાગે છે. જરાક જૂની ખળબળેલી લાગે છે. ઠીક છે, ઓલી તો હજી બને જ છે. જોઈ લો ઇન્ટિરિયર સરખે પૂરું નથી થયું. અને હજી અડધા કાચ લાગી ગયા છે, અડધા કાચ બાકી છે. ને આ બિલ્ડિંગના વચમાં ઝૂંપડપટ્ટી જેવું લાગે. તમે સમય જા. આ જોઈ લ્યો પ્લોટ છે છોકરાઓને રમવાનો. ને હું આજે અંદર છોકરાઓ સાયકલ હલાવે છે, ગાડીઓ છે, પાર્કિંગ છે. મારું ઘર કેમ છે, મારું ઘર તો હજી તમે જોયું નથી જામનગરમાં.
જામનગરમાં તમે મારું ઘર તો જોયું નથી ગાઈસ. મારું છે ને મારી બિલ્ડિંગ મેં રહું છું હાપામાં, હાપા લાલવાડી પટેલ સમાજ. મારું એડ્રેસ દઉં છું ગાઈસ. આઈ બને છે જોઈ લ્યો. તો એ વાત આપણા કરતા તમારા એડ્રેસ. તો મારી બિલ્ડિંગ તો 3 બિલ્ડિંગ છે, આમ 300 જેવી લાગે ગાઈસ. એ ઓલી ખળભળી ગઈ છે જો, કોલી જે ક્રીમ કલરની જે કોલી છે બરોબર. આ બધા મકાનો ખળભળી ગયા છે. એટલે આ મકાનના છે ને વધારે આવે નહીં, 1-2 લાખ જેવું ના આવે. આ હજી બને છે એમાં જો 2-3 બને છે. આમ જો તમે જો નજર ફેરવો બરોબર. તો ભાઈને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બીજો દરવાજો જોઈ લ્યો, અહીંયાથી દેખાણું તમને. અહીંયા ટાંકા છે, પાણીના ટાંકા. હવે જો આમ પરફેક્ટ લોકેશન છે અહીંયાનું. જો આજે આમ તો એમને પ્લોટ જ છે, આ પ્લોટ જ છે. અહીંયા ઝાડવા ઉગી ગયા છે. હું જો ઝાડવા કાઢી નાખ્યા છે ઓલા પ્લોટે. ઓકે બરોબર છે ને. તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરો ને. હા એક વાત પણ હજી કે તમે મને કહેજો કે હું ગેમિંગ કરું કે વ્લોગિંગ કરું. મારું વ્લોગિંગનું એક ચેનલ છે અરહાન વ્લોગ ઓફિશિયલ. એ વ્લોગમાં એ ચેનલનું હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. એ બીજા ફોનમાં છે. એ ફોન છે ને આપણો ચોટે જ છે વધારે પડતો, એટલે એમાં વ્લોગ મુકાય નહીં. આપણે શું છે એમાં વ્લોગ આપણે મુકાય નહીં. એ ફોન છે ને ચોટે છે બરોબર. ઠીક છે, તમને દેખાણું બધું યાર જોઈ લ્યો. બળ જોઈ લ્યો તમે, પક્ષીઓ જોઈ લ્યો. તમને નહીં દેખાય, નાના નાના છે. ઝૂમ કરીને દેખાડવાની ટ્રાય કરું જો, જોઈ લ્યો. હા 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 ગાઈસ, આવું લોકેશન છે ને શિયાળામાં મળી ગયું હોય સવારમાં. જોઈ લ્યો ચીલ આવે ને, પક્ષીઓનો રાજ, એટલે આખું આસમાન ખાલી જોઈ. અહીંયા આવી જજો, નાના નાના જોઈ લઈએ, તમને દેખાતા હશે તો બરોબર. હવે જો હું ખળબળી ગયું છે બિલ્ડિંગ. જો કોઈ રહી, એક આઈ રહી. ઠીક છે, એ બિલ્ડિંગ નથી એટલે હોટલ જેવું છે. 3-4 ફ્લેટ છે, નીચે હોટલ છે. એક આ સાઈડ બને છે. નજર પડશે તો હું તમને કહી શકતી ઓલું ખળભળી ગયું છે. ઠીક છે, અને હમણાં ઓલી ખળભળી ગઈ છે જો ગાઈસ. એટલે અમદાવાદ સારી સિટી છે. એમાં વધારે પડતું બધા હિન્દી જ બોલતા હોય ને આપણે હિન્દી એટલું આવડતું છે નહીં, ફાફા જ છીએ. ઓકે, આપણે હમણાં નીચે જાય થોડી વારમાં, ઊભા રહેજો, વ્લોગ કન્ટિન્યુ કરજો ને લાઈક કરજો, શેર કરજો બરોબર ને. ચલો કન્ટિન્યુ. હાય ગાઈસ, મેં ચીજ જો અહીંયા દેખાણું તમને. જોઈ લ્યો, આ જો અડીસ્તા જોઈ લ્યો જો. હજી લોકો પડે છે ગાઈસ. અને એ પડી લે પછી આપણે નીચે તમને આખું ઘર એક્સપ્લોર કરાવું. પછી અમારા ભાઈ ફ્રેન્ડ્સ પણ રમે છે, એના ભેગા આપણે ક્રિકેટ પણ રમશું. પણ એ વ્લોગમાં મેં ઇન્ક્લુડ નહીં કરી શકું, એમ કે પછી એ લોકો ઉપર ભરોસો કરાય એવું નથી. એમ વરસમાં 1-2 વાર મળે એવા ભાઈબંધ છે. એ લોકો ઉપર મેં ભરોસો ના કરું. પટણે આ જુઓ તમે, જો આમ જો હાથમાં આવી જાય છે. જોઈ લ્યો, જોજો હમણાં લાગતો હોય સાસુ છે. આ જોઈએ આપણે પણ પાણી લાગે છે ગાઈસ. હા પાણી જ છે. તમને દેખાણું છે ગાઈસ. આપણે આ લોકો ઉપાડીએ જોવું પાણી લાગ્યા કે છે. ગાડી જોઈ લઈએ આપણે.
લાગે છે ગાડી નથી બરોબર અહીંયાથી અવાજ ચેક કરી ના છે ગાઈસ છે પણ જો આ તમે એક વસ્તુ દેખાણું એક અજુબો દેખાણું ઝાડવાઈની જગ્યા ગમે એથી કરીને એ અજુબો છે દેખાણું અમને જોઈ ટાકા નીચેથી ઝાડવો નીકળ્યો છે જોઈ લ્યો જોઈ લ્યો કેમ છે એટલે ઝાડવાથી છેટો જ રહ્યો પડે તો આપણે લેતો જાય ને જોઈને ટાકા લેવો નીચેથી નીકળ્યો છે ગાઈસ જો કેમ છે ટાકાના નીચેથી નીકળ્યો તો ગાઈસ થોડી વાર 2-5 મિનિટ પછી તમને મળું ઘર એક્સપ્લોર કરાવું ઠીક છે બટાટા જોઈ લ્યો મને આ લોકેશન ગમે છે ગાઈસ દેખાણું રમે છે જોઈ રાડું પાડે છે જોયું ઉપર કરીને તમને દેખાણું જોઈ લ્યો ઝૂમ બી કરી આપણે જો આવી રહ્યો થોડા ટી શર્ટ વાળો આપણો ભાઈબંધ અમદાવાદી એમના ઉપર ભરોસો ના કરતો ગાઈસ મળ્યું તમને થોડી વાર પછી બાય બાય તો હાય ગાઈસ એ લોકો હાઈલા ગયા છે હવે તમને ઘર એક્સપ્લોર કરાવું અહીંયાથી જો ચાલુ થાય છે અહીંયાથી નીચે ઉપરથી નીચે જાઉં બાકી નીચેથી ઉપર નહીં આવ્યો નીચે જોઈજો ગાઈસ જો એક આ છે રૂમ એક આ રૂમ છે એક આ રૂમ છે બરાબર હાલ આપણે હવે નીચે જાય છે અંધારું બહુ છે ઠીક છે લાઈટ તો છે પણ ચાલુ કરો આ એક રૂમ આ નીચેનો હોલ છે એટલે બધા સગા લાવે એટલે અહીંયા બેઠે ઠીક છે આજે રસોડો હું તમને લાઈટ ચાલુ કરીને બતાવું રસોડું છે ઠીક છે છિદ્રે ઠામ વોશિંગ મશીન આ તો જોઈ શકો છો તમે ઠીક છે આપણે તો જોયું ગાઈસ આ તો મારા મોબાઈલની બહાર પણ દેખાડવાનું તમને બરાબર જોઈ લ્યો આજે જારી અહીંયા વળી જરાક બહારથી બંધ થઈ દીધું છે આપણે જરાક મુશક્કત કરવી પડશે 2 મિનિટ ઉભા રહો તો ગાઈસ તો ગાઈસ ઘણી મહેનત મુશક્કતથી આ ખુલી ગયું છે તો ચાલો આજે અહીંયા બધું ચંપલ ઉતારવાનું છે ડેલો છે મેન ડેલો બધું બહારનું છે હરિયું છે ડેલો છે ઠીક છે તો ગાઈસ મારા વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ઠીક છે અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈને પણ આગળ તો સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં તો બાય બાય